નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ગ્રીનલેન્ડ અમેરિકાના હાથમાં જશે તો રશિયા પર ખતરો વધશે. વ્લાદિમીર પુતિન. શહીદ દિન. રાજ્યભરમાં 2 મિનિટ મૌન થકી શહીદ વીરોને અપાશે શ્રદ્ધાંજલિ. જામનગર એરપોર્ટને CSI રાઉન્ડ સેકન્ડ 2025માં દેશભરમાં ચોથો અને ગુજરાતમાં મળ્યો દ્વિતીય ક્રમ. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયું 226મું અંગદાન. બ્રેઇન ડેડ મહિલાના અંગોથી 3 વ્યક્તિઓને મળશે નવજીવન. ટ્રમ્પનું બોર્ડ ઓફ પીસ લોન્ચ. પાકિસ્તાન સહિતના દેશો બન્યા સભ્ય. પહેલા જ ભાષણમાં આપી ધમકી. તંત્રી લેખ. વિશ્વભરના CEO માટે ભારત બીજા ક્રમનું સૌથી વધુ પસંદગીનું રોકાણ સ્થળ. ખોડાણા પ્રાથમિક શાળામાં ડોક્ટર કિરીટભાઈ સોલંકીના હસ્તે સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજાયો. શક્તિસિંહ ગોહિલના ભત્રીજાની રિવોલ્વરમાંથી મિસફાયર થતાં પત્નીનું મોત. આઘાતમાં પોતાને પણ મારી લીધી ગોળી. ભુજ શાળામાં સરસ્વતીની પૂજાનું સાથે નમાઝ પણ થશે. સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો. ભારતમાં 40 સ્થળોએ 7 ખંડોમાં એક દેશમાં અત્યાર સુધીના સૌથી મોટા ફોર્મેટમાં યોજાશે 25મો ભારત રંગ મહોત્સવ 2026. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય એનોજી ચતુર્થ સ્નેહમિલન પર સર્જકોની ખૂબ સુંદર વિવિધ સ્વરચિત રચના. ડાંગના જંગલમાં ધોળા દિવસે સાગી લાકડાની તસ્કરી. ફોરેસ્ટ હદમાં કાપેલા વૃક્ષોના સ્પષ્ટ પુરાવા સામે આવ્યા. જાયન્ટ્સ પ્રીમિયર લીગ 2 સફળતાપૂર્વક સંપન્ન. આ ઉપરાંત આગળ મુખ્ય સમાચારમાં જોઈએ તો પશુપાલન કરી મહિને 1 લાખનો નફો મેળવતા પશુપાલક. ગાંધીનગરના શ્રેષ્ઠ પશુપાલકના તબેલામાં કેવી છે સુવિધા? અવશ્ય વાંચો અને જાણો. મતદાર યાદીમાં ખુલ્લી છેડછાડ સામે અરવલ્લી કોંગ્રેસનું આક્રમક પગલું. કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ. સુરત રેલવે સ્ટેશન પર SBIની પ્રશંસનીય પહેલ. જિલ્લા પ્રભારી મંત્રી શ્રી રમણભાઈ સોલંકી મુખ્ય ઉપસ્થિતિમાં ડાકોર ભવન્સ કોલેજ ખાતે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવશે. થોળ અભયારણ્યમાં 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ પ્રવાસીઓને નો એન્ટ્રી. 25 જાન્યુઆરીએ રબારી સમાજનું મહાસંમેલન યોજાશે. આયોજન માટે સંકલન બેઠક યોજાઈ. ચંદ્રુમાણામાં બહેનોને સીવણની મફત તાલીમ મળશે. સરપંચના પ્રયાસોથી શરૂ થનાર 3 માસના કોર્સમાં 48 બહેનો જોડાઈ. તાલીમ બાદ સર્ટિફિકેટ અપાશે. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.